ગુણસ્થાનક નો આપણો વિષય આપણે આગળ તપાવીશું. ગુણસ્થાનક ના વિષયની અંદર હજી આપણે પ્રથમ ગુણસ્થાનક ની વાત કરી રહ્યા છીએ, જેનું નામ છે મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનક. પ્રથમ ગુણસ્થાનક થી જીવ ક્યારે પણ જીવનમાં પ્રથમ વખત જ્યારે જીવ ગુણસ્થાનક ની યાત્રામાં આગળ વધતો હોય, પહેલી વહેલી વખત ગુણસ્થાનક ની યાત્રામાં જીવ આગળ વધી રહ્યો છે, ત્યારે પ્રથમ ગુણસ્થાનક થી તે સીધો ચોથે ગુણસ્થાનકે પહોંચે છે. તો હમણાં આપણે જે વિષયનું અધ્યયન કરી રહ્યા છીએ એની અંદર પ્રથમ ગુણસ્થાનકમાં જ જુદા જુદા જે લેવલો આપણને બતાવ્યા છે, સ્તર બતાવ્યા છે, તે દરેકે દરેક સ્તર ઉપર જીવ જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેમ મિથ્યાત્વ તેનું મંદ થતું જાય છે. સમ્યક્ત્વ એટલે કે વિવેક ધીરે ધીરે આંશિક જાગૃત થતો જાય છે, આવતો જાય છે. છતાં પણ પ્રથમ ગુણસ્થાનકેથી ચોથા ગુણસ્થાનકે તે ક્યારે આવશે? તો કહે છે જ્યારે તેને સંપૂર્ણ વિવેક પ્રગટ થશે ત્યારે, 100% સમ્યક્ત્વ પ્રાપ્ત થશે ત્યારે, 100% તે વિવેકી બનશે ત્યારે. તો હમણાં આપણે પ્રથમ ગુણસ્થાનકના જુદા જુદા વિકાસ ક્રમના વિષયમાં જાણી રહ્યા છીએ. પ્રથમ ગુણસ્થાનકની અંદર પ્રથમ દ્રષ્ટિનો વિકાસ આપણે સમજ્યા અને બીજી દ્રષ્ટિનો વિકાસ પણ આપણે સમજ્યા. એમાં પણ વળી શરૂઆતના અમુક બીજા પણ વિકાસ ક્રમો જે આપણે સમજ્યા છીએ તે પણ બરાબર આપણે એક વખત યાદ કરી લઈએ. સર્વપ્રથમ અચર્માવર્ત કાળમાંથી જીવ ચર્માવર્તમાં આવે છે, તેને ગુણ પ્રત્યેનો અદ્વેષ પ્રાપ્ત થાય છે, તેનાથી તે ચર્માવર્તને પામે છે. ચર્માવર્તને પામ્યા બાદ તે જીવ મુક્તિ પ્રત્યેનો અદ્વેષ પ્રાપ્ત કરે છે, જેના કારણે તે અપુનર્બંધક અવસ્થાને પામે છે. એટલે કે હવે તે ક્યારે પણ મોહની આદિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ નહીં બાંધે તેવી અવસ્થામાં તે આવે છે. આત્મામાં રહેલી કર્મને બાંધવાની યોગ્યતા જે છે એ યોગ્યતા જેને અહીં તોડી નાખી. પુનર્બંધક અવસ્થામાં ઉત્કૃષ્ટ કર્મ બાંધવાની યોગ્યતા જ તોડી નાખી. ત્યારબાદ હજી ધીરે ધીરે આગળ વધતા મુક્તિની જિજ્ઞાસા જાગે છે, અને મુક્તિની જિજ્ઞાસા જ્યારે જાગે છે ત્યારે તે ચરમ યથા પ્રવૃત્તકરણની અંદર આવે છે. ચરમ યથા પ્રવૃત્તકરણની અંદર આવતાની સાથે હવે જીવે પોતાના આત્મામાં રહેલી કર્મ બાંધવાની યોગ્યતાને એટલી બધી તોડી નાખી છે કે એક કોડા કોડી સાગરોપમથી પણ ઓછા જ કર્મો હવે તે બાંધશે. ચરમ યથા પ્રવૃત્તકરણ. ત્યારબાદ મુક્તિ પ્રત્યેનો રાગ આવે છે, એટલે કે પ્રણિધાન આવે છે, એટલે કે મુક્તિને પામવાનો સંકલ્પ આવે છે, એટલે કે પ્રથમ દ્રષ્ટિને પ્રાપ્ત કરે છે. આ બધું એકી સાથે થતું હોય છે. મુક્તિનો રાગ આવે એટલે ઓટોમેટિકલી ગુણનો રાગ પકડવાનો. તો હવે આ પ્રથમ દ્રષ્ટિની અંદર ગુણનો રાગ આવ્યો, મુક્તિનો રાગ આવ્યો, પ્રણિધાન ભલે અંશથી આવ્યો છે છતાં પણ અહીં પ્રણિધાન આવ્યો છે તે ચોક્કસ વાત છે. હવે પ્રણિધાન આવ્યો એટલે શું સમજવાનું? તો કે હવે અહીં વૈરાગ્યથી તો વાતિક હતો જ, અપુનર્બંધક અવસ્થાથી વૈરાગ્ય તો એને છે. ધીરે ધીરે વૈરાગ્ય મજબૂત બનતો જાય છે અને સાથે સાથે અહીં વિવેક પણ આવ્યો છે. વિવેક કેટલો આવ્યો છે? તો બહુ થોડો. પ્રથમ દ્રષ્ટિની અંદર વિવેક બહુ કઈ જાજો નથી, થોડો જ છે. એટલે ઘણો બધો અવિવેક છે અને થોડો વિવેક છે. જેવો તે બીજી દ્રષ્ટિની અંદર આવે છે
એટલે હજી અંશે થોડો વિવેક વધે છે, અવિવેકમાં થોડો ઘટાડો થાય છે. પ્રથમ દ્રષ્ટિની અંદર તે ખેદ દોષને નાશ કરે છે, જ્યારે બીજી દ્રષ્ટિની અંદર તે ઉદ્વેગ નામના દોષને નાશ. એટલે ટૂંકમાં આપણે સમજવાનું શું છે, પ્રથમ દ્રષ્ટિની અંદર તેને મોક્ષ માર્ગમાં યોગ માર્ગમાં રુચિ છે, પણ સાથે સાથે હજી પ્રથમ દ્રષ્ટિમાં છે ત્યાં સુધી કંટાળો હજી રહેલો છે, ઉદ્વેગ હજી રહેલો. બીજી દ્રષ્ટિમાં આવ્યો, રુચિ તો છે જ, સાથે સાથે હવે કંટાળો જે હતો તે ગયો. પણ આ બંને દ્રષ્ટિ અલ્પ બળવાળી છે એવું શાસ્ત્રકાર ભગવંતો જણાવે છે. મિત્રા દ્રષ્ટિ તથા બીજા નંબરની તારા દ્રષ્ટિ, બંને દ્રષ્ટિઓ અલ્પ બળવાળી એવું શા માટે કહે છે? તેવું કહેવા પાછળનું કારણ છે, પહેલી બંને દ્રષ્ટિમાં વિવેક બહુ ઓછો છે, અવિવેક ઘણો બધો છે, અને અવિવેક ઘણો બધો હોવાના કારણે જ્યારે પણ તેને સાંસારિક નિમિત્તો પ્રાપ્ત થાય છે, સંસારમાં ફળી ખેંચીને લઈ જઈ શકે તેવા પ્રકારના નિમિત્તો પ્રાપ્ત થાય છે, તો તે નિમિત્તોના ફ્લોમાં તે ખેંચાઈ જાય છે. માટે આ બંને દ્રષ્ટિઓનો બળ અધિક નથી તેવું શાસ્ત્રકાર ભગવંતો કહે છે. બીજી બાજુ કહે છે, આ બળ અધિક નથી એના પાછળનું કારણ સમજાવતા એમ પણ કહે છે કે આ બંને દ્રષ્ટિઓમાં હજી મોક્ષ પ્રત્યે ઉપાદેય બુદ્ધિ આવી છે, બરાબર છે, પણ સંસાર પ્રત્યે પણ ઉપાદેય બુદ્ધિ રહેલી. મોક્ષ ગ્રહણ કરવા યોગ્ય લાગે છે, પણ હજી સંસાર પણ અહીં બંને દ્રષ્ટિઓની અંદર, પહેલી બંને દ્રષ્ટિઓની અંદર સંસારમાં પણ જે સુખ છે તે પણ ઉપાદેય લાગે છે, ગ્રહણ કરવા યોગ્ય લાગે છે, અને તે ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું આકર્ષણ હજી આ બંને દ્રષ્ટિમાં પડેલો છે. માટે આ બંને દ્રષ્ટિમાં બળ જાજુ નથી. ત્યાંથી આગળ વધીને હવે ત્રીજી દ્રષ્ટિના વિષયમાં શું કહે છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. પહેલા તો ત્રીજી દ્રષ્ટિનું નામ શું છે તે બતાવતા કહે છે, ત્રીજી દ્રષ્ટિનું નામ છે બલા દ્રષ્ટિ. શું નામ છે? બલા દ્રષ્ટિ. આ બલા આવું નામ આ ત્રીજી દ્રષ્ટિને શા માટે આપ્યું? તો એ સમજાવતા કહે છે, પહેલી બે દ્રષ્ટિ કરતા ત્રીજી દ્રષ્ટિની અંદર બળ વધારે છે. મિત્રા અને તારા એ બંને દ્રષ્ટિ કરતા, એ બંને દ્રષ્ટિના કમ્પેરિઝનમાં ત્રીજી દ્રષ્ટિની અંદર જીવનો બળ સારો એવો વધારે છે. શા માટે વધારે છે? તો કહે છે, ત્રીજા દ્રષ્ટિની અંદર જીવને સંસાર પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ પૂર્વકનું જે આકર્ષણ છે તે નાશ પામે છે. એટલે કે પ્રણિધાન મજબૂત બને છે પહેલી બે દ્રષ્ટિ કરતા, અને પ્રણિધાન મજબૂત બનવાથી ધર્મ અનુષ્ઠાન આદિ વિશેષ પ્રકારે વિવેક પૂર્વક કરી શકે તેવા પ્રકારનું બળ હવે આ દ્રષ્ટિની અંદર તેને પ્રાપ્ત થાય છે. અને માટે આ દ્રષ્ટિનું નામ, થર્ડ નંબરની દ્રષ્ટિનું નામ બલા દ્રષ્ટિ જે રાખ્યું તે સ્પષ્ટપણે સાર્થક થાય છે. એને આ દ્રષ્ટિમાં પ્રગટ થયેલો વિવેક જે છે એ બળ પૂરે છે, તેના અનુષ્ઠાનોમાં બળ પૂરે છે, માટે જ બલા દ્રષ્ટિ નામ આપ્યું. હવે વિવેક વધે છે, બળ પૂરે છે, એનો અર્થ શું સમજવાનું કે હેય ઉપાદેયની જે બોધ છે, મારા માટે છોડવા લાયક શું છે, ગ્રહણ કરવા લાયક શું છે, તેવા પ્રકારનું વિવેક પહેલી બે દ્રષ્ટિમાં છે ને બંને તરફનું. એટલે કે પહેલી બે દ્રષ્ટિમાં વિવેક એવું છે કે ભાઈ મોક્ષ માર્ગ ગ્રહણ કરવા યોગ્ય છે,
પણ જેટલા અંશે અવિવેક છે ને તે અવિવેક પાછો એમ પણ સમજાવે છે કે સંસારિક સુખ પણ ગ્રહણ કરવા યોગ્ય છે. જ્યારે કે આ ત્રીજી દ્રષ્ટિની અંદર ઉપાદેય બુદ્ધિ મુક્તિના માર્ગ તરફની જ છે. માટે હેય ઉપાદેયનો જે બોધ છે તે અહીં પહેલી બંને દ્રષ્ટિ કરતા સારો એવો વધારે છે. પહેલી દ્રષ્ટિની અંદર બોધ, પહેલી દ્રષ્ટિની અંદર આ જે બોધ છે તે કેવો બતાવ્યો તો કે તૃણના અગ્નિ જેવો. બીજી દ્રષ્ટિની અંદર બોધ કેવો બતાવ્યો તો કે છાણના અગ્નિ. જ્યારે ત્રીજી દ્રષ્ટિની અંદર બોધ કાષ્ઠના અગ્નિ જેવો બતાવે છે. કાષ્ઠ એટલે લાકડું. જ્યારે સૂકા લાકડાને બાળવામાં આવે અને તેનો ભડકો ઓલાવી દઈએ તો કાષ્ઠને લાગેલો જે અગ્નિ છે તેનો પ્રકાશ ઘાસના અગ્નિ કરતા અને છાણના અગ્નિ કરતા વધારે તાકાત વાળો છે, વધારે પ્રકાશિત છે અને સાથે સાથે વધારે લાંબા કાળ સુધી રહી શકે તેવો છે. તો અહીંયા પણ આ ઉદાહરણથી આપણને સ્પષ્ટ સમજવાનું છે. પહેલી બંને દ્રષ્ટિમાં, પહેલી દ્રષ્ટિની અંદર ઘાસ જેવો, ઘાસના અગ્નિ જેવો બોધ જે છે તે બહુ નાજુક છે, નબળો છે અને બહુ જાજો સમય ટકી શકે તેવો નથી. બીજી દ્રષ્ટિની અંદર જે છાણા અગ્નિનો બોધ છે, છાણા અગ્નિ જેવો બોધ પણ બહુ જાજો ટકી શકે તેવો નથી, પણ પહેલી દ્રષ્ટિ કરતા જાજો ટકી શકે તેવો છે. જ્યારે કે ત્રીજા દ્રષ્ટિની અંદર ઘાસ અને છાણની અપેક્ષાએ કાષ્ઠના અગ્નિ જેવો જે બોધ છે તે વધારે બળવાન છે. બંને દ્રષ્ટિ કરતા વિવેક વધારે છે, લાંબો સમય ટકી શકે તેવો છે, મોક્ષ માર્ગમાં વિશેષ પુરુષાર્થ કરાવીને આગળ જલ્દી ધપાવી શકે તેવો છે. માટે અહીં સ્પષ્ટપણે આપણને સમજાવે છે ત્રીજી દ્રષ્ટિમાં તેના માટે જ નામ બલા. ત્રીજી દ્રષ્ટિ બળવાળી બને છે. માટે દ્રષ્ટિનું નામ બલા અને બોધ કાષ્ઠા અગ્નિ જેવો. અહીં આ ત્રીજી દ્રષ્ટિની અંદર ઉપાદેય બુદ્ધિ સંસાર તરફની છે ને, માટે પાપનો અનુબંધ અહીં બહુ નબળો પડે છે અને પુણ્યનો અનુબંધ સબળ બને છે. જ્યારે કે પહેલી બે દ્રષ્ટિમાં ત્રીજી દ્રષ્ટિ એટલું સબળ પુણ્યાનુબંધ નથી. હા, પુણ્યાનુબંધી પુણ્ય અવશ્ય પ્રથમ દ્રષ્ટિથી શરૂ થાય. જીવ જ્યારે પણ પોતે જે અનુષ્ઠાન કરે છે, પરોપકાર આદિના અનુષ્ઠાનોમાં તેને અવશ્ય પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે પહેલી દ્રષ્ટિથી. પણ પહેલી દ્રષ્ટિની અંદર પુણ્યાનુબંધી પુણ્યની જે માત્રા છે તે અલ્પ છે, જ્યારે પાપાનુબંધીની માત્રા વધારે છે. બીજી દ્રષ્ટિની અંદર હજી પુણ્યાનુબંધીની માત્રા વધે છે, પણ ત્રીજી દ્રષ્ટિની અંદર પુણ્યાનુબંધી પુણ્ય સબળ બને છે અને પાપાનુબંધી નબળું બને છે. હવે પ્રશ્ન થાય કે વળી આ પુણ્યાનુબંધી ને પાપાનુબંધી શું છે? અહીંયા એ સમજવાનું છે, જ્યારે જીવ મોક્ષ માર્ગની અંદર પ્રવેશ કરે છે ને ત્યારથી તેના દ્વારા જે અનુષ્ઠાનો કરાય છે, જે ધર્મ કરાય છે, તે પરંપરાએ નવા ધર્મને ખેંચી લાવનારો બને, સંસારને પાતળો પાડનારો બને, સંસારને નબળો કરનારો બને. તેવા પ્રકારના પુણ્યને પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય. ફરી રિપીટ કરું, જે ધર્મ દ્વારા ઉપાર્જિત થયેલું પુણ્ય વિશેષ પ્રકારના આગળના નવા ધર્મને જીવનમાં લાવવા માટે સહાયક બને, તેવા પ્રકારનું જે પુણ્ય છે
તે પુણ્યાનુબંધી પુણ્ય કહ્યું છે. પુણ્યાનુબંધી પુણ્યનું ફળ શું તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે, નવા ધર્મને જીવનમાં લાવવા માટે સહાયક તે પુણ્યાનુબંધી પુણ્ય. તો એવા પ્રકારનું કે જે સંસારને તોડનારું બને, ધર્મને લાવનારો બને, તેવા પ્રકારનો જે પુણ્યનો અનુબંધ છે. અનુબંધ એટલે પરંપરા પકડવાની, સાંકળ પકડવાની છે. પુણ્યની સાંકળ એક પછી એક પછી એક પછી એક કડી પુણ્યની જેમાં જોડાયેલી હોય તેવી સાંકળ જે છે તેને અનુબંધ કહેવાય. બીજી બાજુ શાસ્ત્રકાર ભગવંતો એક વાત બહુ ધારીને સમજાવવા માંગે છે. એક પણ વખત જીવનમાં અંશ પણ પુણ્યાનુબંધી પુણ્ય જીવે બાંધ્યું. એક પણ વખત કોઈ પણ ભવમાં અંશથી પણ જીવે પુણ્યાનુબંધી પુણ્યનો બંધ કર્યો તો પછી તે આ જગતની અંદર, આ સંસારની અંદર માત્ર મહેમાન સ્વરૂપે રહે છે. કેમ કે તેવા પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય અવશ્ય તેને માર્ગમાં આગળ ચડાવશે ને ચડાવશે જ. એવા પ્રકારનું પુણ્ય અવશ્ય તેને વહેલે મોડે પણ ધર્મ પમાડશે, આગળ ધર્મ પામવામાં સહાયક બનશે અને અવશ્ય નવા પ્રકારના પુણ્યની સાંકળ લાવશે. માટે આ પુણ્યાનુબંધી પુણ્ય અતિ 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 મહત્વનું છે. સામાન્ય રીતે મોટે ભાગે આપણે એવું બધું સાંભળીએ છીએ કે એવું સમજીએ છીએ કે પુણ્ય પણ છોડવા જેવું છે, પુણ્ય પણ કરવા જેવું નથી, પુણ્ય પણ આખરે છોડવાનું જ છે. કર્મ જ્યારે પુણ્ય રૂપી પણ આત્મામાં ચોંટેલું હશે તો જીવનું મોક્ષ નહીં થાય. આવા બધા વચનો આપણે ઘણી વખત સાંભળ્યા. પણ વર્તમાનની આપણી કક્ષાની અપેક્ષાએ અવશ્ય આપણને આ વાત ધારી લેવાની છે. પુણ્ય અવશ્ય છોડવાનું છે. પુણ્ય સંપૂર્ણપણે નહીં છૂટે ત્યાં સુધી મોક્ષ નહીં થાય, તે વાત ચોક્કસ. પણ હમણાંની અવસ્થામાં તો આપણા માટે આ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય છે, ગ્રહણ કરવા યોગ્ય છે. ઉપાદેયનો અર્થ શું? ગ્રહણ કરવા યોગ્ય. કેમ કે આ જ પુણ્યાનુબંધી પુણ્ય ખરેખર આપણને સહાયક બને. તો અહીંયા ત્રીજી દ્રષ્ટિની અંદર પુણ્યાનુબંધી પુણ્ય વેગવંતું બને છે, સાથે સકામ નિર્જરા પણ વેગવંતી બને છે. જોકે સકામ નિર્જર અને પુણ્યાનુબંધી પુણ્ય બંને વસ્તુઓ શરૂ તો પહેલી દ્રષ્ટિથી થઈ જાય, પણ ત્યાં અલ્પતા છે, અહીંયા સબળતા છે. અહીંયા બળ ધીરે ધીરે બંનેમાં વધતો જાય અને માટે અનુબંધની પરંપરા મજબૂત બનશે. આગળ જતા કહે છે દોષ કયો નષ્ટ થાય છે, એટલે કે બીજી દ્રષ્ટિ સુધી જે દોષ રહેલો છે તે કયો છે કે જે આ ત્રીજી દ્રષ્ટિમાં નષ્ટ થાય છે. તો તે સમજાવતા શાસ્ત્રકાર ભગવંતો કહે છે ક્ષેપ નામનો દોષ નષ્ટ થાય છે. ક્ષેપ એટલે વિક્ષેપ, ક્ષેપ એટલે વિક્ષેપ. પણ ક્ષેપ અને વિક્ષેપ એટલે શું? તો તે સમજાવતા કહે છે સંસાર પ્રત્યેની જે ઉપાદેય બુદ્ધિપૂર્વકનું આકર્ષણ હતું ને, સંસારની ઉત્તમ ભોગ સામગ્રીમાં હજી મન લલચાઈ જાય છે. સંસારની ઉત્તમ ભોગ સામગ્રી જ્યારે સામે આવીને ઉભી રહે છે ત્યારે તેને ભોગવવાનું રસપૂર્વક ઉપાદેય બુદ્ધિપૂર્વક મન થાય છે. આવા પ્રકારની માન્યતા જીવના વિકાસમાં વિક્ષેપ કરનારી બને છે, અંતરાય ઉભું કરનારી બને છે. શું કહ્યું? સંસારની ઉત્તમ ભોગ સામગ્રીમાં આકર્ષણ થાય છે અને આકર્ષણ પાછું કેવું છે? ગ્રહણ કરવા યોગ્ય લાગે તેવું છે. બીજી દ્રષ્ટિની અંદર આ દોષ પડેલો છે. તો ત્રીજી દ્રષ્ટિની અંદર આ દોષ નષ્ટ થાય છે એટલે સંપૂર્ણપણે સંસાર પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ નષ્ટ થાય.
હવે તો જીવને મોક્ષ માર્ગ જ ઉપાદેય લાગે છે. આ ત્રીજી દ્રષ્ટિની અંદર મોક્ષ માર્ગ જ સ્પેસિફિકલી સ્પષ્ટપણે ઉપાદેય લાગે છે. સંસારના ભૌતિક સુખો કોઈ પણ હોય, પછી તે વૈમાનિક આદિ દેવલોકના સુખો પણ કેમ ન, એકાંતે આ દ્રષ્ટિની અંદર પ્રવેશેલા જીવને તે ભોગ સુખો ઉપાદેય લાગતા નથી. મોક્ષ અને મોક્ષ માર્ગ, મોક્ષનો સુખ, મોક્ષનો માર્ગ, મોક્ષના અનુષ્ઠાનો, મોક્ષના ઉપકરણો એટલે કે મોક્ષ માર્ગમાં આગળ વધારે તેવા અનુષ્ઠાનો, તેવા ઉપકરણો આદિ બધા જે છે તેમાં બરાબર ઉપાદેય બુદ્ધિ જાગે છે. અને એવા પ્રકારનો આ ક્ષેપ દોષ કે જે બીજી દ્રષ્ટિમાં હતો તે આ ત્રીજી દ્રષ્ટિની અંદર નષ્ટ થાય છે. આપણે ઉદાહરણ લઈએ. સુકુમાલિકા એટલે કે દ્રૌપદીનો પૂર્વ ભવ, દ્રૌપદીનો પૂર્વ ભવ સુકુમાલિકા નામે સ્ત્રી છે. સુકુમાલિકા નામે સ્ત્રી કદરૂપી છે. દાહ દોષના કારણે કોઈ પણ પુરુષ તેને જોવા માત્ર પણ તૈયાર નથી. બધા પુરુષો નિગ્લેક્ટ કરે છે તેને, અને માટે ભવથી સંસારથી વૈરાગ્ય પામી તેમણે દીક્ષા લીધી છે. દીક્ષા ગ્રહણ કર્યા પછી ચારિત્રનું સુંદર રીતે પાલન પણ કરે છે, અને પાલન કરતા કરતા છેવટે જ્યારે જીવનમાં અનશન લેવાનો સમય આવે છે ત્યારે જંગલની અંદર એક વૈશ્યા 5 પુરુષો દ્વારા સેવાતી હોય છે. તે વૈશ્યા ઉપર નજર પડી છે અને વર્તમાનના સુકુમાલિકા તરીકેના જીવનમાં કદરૂપી હોવાના કારણે તેને તેવા પ્રકારનો ભોગ એ ભવમાં સેવવાનો અવસર પ્રાપ્ત થયો નથી. તો તે સમયે જ્યારે વૈશ્યાને તે જુએ છે ત્યારે એ ભોગ પ્રત્યેનું આકર્ષણ પેદા થાય, અને ભોગ પ્રત્યેનું આકર્ષણ પેદા થવાથી તે સુકુમાલિકા નિયાણું કરે છે કે મારી આરાધના જે છે તે આરાધનાના ફળ સ્વરૂપે હું પણ આ રીતે વિશેષ પ્રકારે આવનારા ભવમાં પુરુષોને ભોગવનારી બનું. અને માટે જ દ્રૌપદીના ભવમાં 5 પાંડવોની તે એકલી પત્ની તરીકે શરૂઆતમાં બને છે. 5 પુરુષોને એકલી ભોગવનારી બની. પણ અહીંયા આપણો મુદ્દો એ છે કે આ અવસ્થામાં જ્યાં સંયમ પણ સુંદર રીતે પડાય છે તેવી અવસ્થામાં પણ નિમિત્ત આવ્યો છે, અને તે નિમિત્તના કારણે ક્ષેપ નામનો દોષ ઘૂસી આવ્યો છે. એટલે કે ઉત્તમ સંસારના ભોગ સુખોની અંદર ઉપાદેય પૂર્વકનું આકર્ષણ જાગ્યું છે. ઉપાદેયતા પૂર્વકનું આકર્ષણ જાગ્યું છે, અને માટે ક્ષેપ દોષ હોવાના કારણે ત્રીજી દ્રષ્ટિથી તેઓ પડ્યા છે. પણ છતાંય ઉદ્વેગ અને ખેદ નામનો દોષ હજી પ્રવેશ્યો નથી. માટે એટલા અંશે તે બરાબર સ્થિર છે. જો કદાચ તે જ સમયે, જે સમયે તેમણે આકર્ષણ પૂર્વક નિયાણું કર્યું છે, તે જ સમયે જો પોતાની જે અવસ્થા છે દીક્ષાની, તે દીક્ષાની અવસ્થામાં આરાધના જે કરે છે તે આરાધના પ્રત્યેનો કંટાળો ઉભો થયો હોત, તે આરાધના નહીં કરવા જેવી લાગી હોત, તો પછી આ ઉદ્વેગ અને ખેદ દોષ ઘૂસી આવ્યા, માર્ગ પ્રત્યેની રુચિ તૂટી ગઈ હોય તો અવશ્ય પ્રથમ દ્રષ્ટિથી પણ નીચે ઉતરી ગયા. પણ ત્યારે સુકુમાલિકા તરીકેના ભવની અંદર પણ તેમને ખેદ અને ઉદ્વેગ જે દોષો છે તે તો નાશ પામેલા છે, તે ફરી પાછા આવી ગયા નથી. પણ ક્ષેપ દોષ આવી જવાના કારણે તે આ અવસ્થામાં નીચે ઉતરી ગયા છે. જ્યારે બીજી બાજુ આપણે મહાવીર સ્વામીનો જે ભવ છે વિશ્વભૂતિ મુનિ તરીકેનો, ત્યાં જે જોઈએ તો ત્યાં તેમને પણ નિયાણું કર્યું. જો અહીંયા સુકુમાલિકાએ નિયાણું કર્યું પણ પહેલી બીજી દ્રષ્ટિથી પડ્યા નથી. જ્યારે મહાવીર સ્વામીના
જીવે વિશ્વભૂતિના ભવમાં, વિશ્વભૂતિ મુનિ તરીકેના જે ભવમાં હતા ત્યારે જે નિયાણું કર્યું છે, ત્યાં તો એમને પોતાની અવસ્થામાં જે રુચિ હતી તે પણ તૂટી છે અને માટે પહેલી દ્રષ્ટિથી પણ નીચે પડ્યા. હવે વિચાર કરો કે સમ્યક પામી ગયા બાદ મહાવીર સ્વામી પરમાત્માનો જીવ પણ આવી રીતે ભવો કરતા જો આ રીતે પડી શકે તો હું અને તમે કેવા વિધાત્મા છીએ. તો આ એક પ્રકારનું નિયાણું આપણે એ જોયું કે જ્યાં દ્રષ્ટિથી પહેલી બીજી દ્રષ્ટિથી પડ્યા નહીં. બીજી બાજુ એવો ઉદાહરણ જોયું કે જ્યાં પહેલી દ્રષ્ટિથી પણ પડી ગઈ નિયાણું કરતા. હવે ત્રીજી બાજુ એવો પણ વળી ઉદાહરણ આપણે સમજી શકીએ. શું નામ છે, હું દેવનો મનુષ્ય તરીકે હતા ત્યારે ભૂલી ગયો. નલિની ગુલ્મ દેવ વિમાનના વિષયમાં સાધુ મહાત્માઓ પાસેથી વર્ણન સાંભળતા તેમને બરાબર ખ્યાલ આવે છે કે હમણાં હું મનુષ્ય તરીકે આ ભવમાં જે જન્મ્યો છું તેનાથી પહેલા હમણાં જે મહાત્માઓ નલિની ગુલ્મ દેવ વિમાનની જે વાત કરી રહ્યા છે તે જ દેવ વિમાનની અંદર આ ભવથી પૂર્વે ભવમાં તો હું દેવ હતો અને તે દેવતાઈ સુખો એવા વિશિષ્ટ છે કે ત્યાંની જે અનુકૂળતાઓ આદિ છે તેની સામે આ મનુષ્ય ભવની અનુકૂળતાઓ વગેરે એ તો કશું જ નથી. તો એ જો અહીંયા મને ટેક્સ્ટ કરીને કોઈએ કહ્યું છે અવંતી, યસ અવંતી સુકુમાર, બરાબર છે. અવંતી સુકુમાર નામે તે મનુષ્યના ભવની અંદર નામ છે અવંતી સુકુમાર અને એ અવંતી સુકુમાર આ નલિની ગુલ્મ વિમાનના વિષયમાં જ્યારે મહાત્માના મુખે એમના કાનમાં શબ્દો અથડાય છે ત્યારે એમને ખ્યાલ આવે છે કે ત્યાંની જે અનુકૂળતાઓ આદિ હતી, ત્યાંનું જે અનુકૂળપણું હતું તેની અપેક્ષાએ તો આ મનુષ્ય વગેરેપણામાં તો અનુકૂળતાઓ બિલકુલ નથી અને આવી પ્રતિકૂળ અવસ્થાઓ ખરેખર હું ભોગવી શકું તેવા પ્રકારની શક્તિ મારામાં નથી. તેવા પ્રકારની નબળી અવસ્થાને હું ધારણ કરીને બેઠું. પણ બીજી બાજુ સમ્યક્ત્વને ધારણ કરેલા પુરુષ એટલે તે સ્પષ્ટપણે સમજે છે કે આ બધા સુખો ખરેખર દુઃખરૂપ છે, ભોગવવા યોગ્ય નથી, ત્યજવા યોગ્ય જ છે અને ઉપાદેય બુદ્ધિ જરા પણ આ બધા સુખોની અંદર નથી. છતાં પણ પ્રતિકૂળતાને ન ભોગવી શકવાના કારણે, પોતાની એવી નબળાઈ હોવાના કારણે તેઓ ફરી અનશન સ્વીકારે છે અને એવો નિયાણો કરે છે કે હું મરીને ફરી નલિની ગુલ્મ દેવ વિમાનની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાવ. ત્યાં તેઓ પણ નિયાણું કરે છે. પણ આ નિયાણાની અંદર પાછા તે સમ્યક્ત્વને અહીંયા ધારણ કરે છે માટે પહેલી, બીજી, ત્રીજી, ચોથી આદિ બધી દ્રષ્ટિઓથી પડતા નથી, તે પાંચમી દ્રષ્ટિની અંદર સ્થિર રહે છે. તો આ રીતે અહીંયા વિવેક જે છે એ ઉપાદેયનો બોધ જે છે તે અતિ મહત્વનો છે. આપણે જો હે ઉપાદેયનો બોધ જે છે એ ચૂકી ગયા તો દ્રષ્ટિઓથી અવશ્ય પડવાની પૂરેપૂરી શક્યતાઓ આપણા જીવનમાં આવે છે. અને મહાત્માઓ પણ જો અવસરે નિમિત્ત પામીને પડી ગયા છે તો આપણે તો પાંચમા આરાની અંદર જન્મ્યા છીએ, પરોક્ષ રૂપે માત્ર પરમાત્માના સ્થાપના આદિ દર્શનો આપણા પાસે છે, પ્રત્યક્ષ રૂપે ભાવ અર્યંતના દર્શન વંદન પણ આપણા પાસે નથી. પાછા સંસારની અંદર તો ભયંકર નિમિત્તો આપણા સામે ડગલે ને પગલે ઉભે રહ્યા છે. આવી અવસ્થામાં આપણને બહુ સાવચેત રહેવાની જરૂર છે. આગળ વધીને કહે છે ગુણ કયો પ્રાપ્ત થાય? દોષ તો નષ્ટ થયો, ક્ષેપ દોષ. આગળ કહે છે ગુણ કયો પ્રાપ્ત થાય છે તો તે સમજાવતા કહે છે તત્વ શુશ્રૂષા. તત્વ શુશ્રૂષા. આ તત્વ શુશ્રૂષા શું છે? બીજા દ્રષ્ટિની અંદર, સેકન્ડ નંબરના દ્રષ્ટિની અંદર તત્વની જિજ્ઞાસા નામનો ગુણ પ્રાપ્ત. અને પાછી જિજ્ઞાસા કેવી?
તો કે શાસ્ત્રને સાંભળવા માટે, શાસ્ત્રને સમજવા માટે પ્રયત્ન કરાવડાવે તેવા પ્રકારની જિજ્ઞાસા બીજા દ્રષ્ટિની અંદર પ્રાપ્ત. એ જિજ્ઞાસા નામના ગુણના કારણે ફલિત થયેલો આ તત્વ શુશ્રૂષા નામનો ગુણ જીવને પ્રાપ્ત થાય છે. અહીં સમજવાનું છે, હવે જીવ તત્વ આદિ સાંભળે છે, સમજે છે, ત્યારે અનહદ આનંદનું તે એ તત્વના મર્મની અંદર અનહદ આનંદનો અનુભવ. કેવો આનંદનો અનુભવ તેને વર્ણવતા કહ્યું કે કોઈ ચતુર પુરુષ પોતાની સ્ત્રીઓ સાથે કિન્નરો આદિના નૃત્યમાં સુસ્વર સાથેનો સુંદર સંગીત આદિ માણતો હોય ત્યારે તેને તે સંગીતની અંદર જેવો આનંદ હોય તેવા પ્રકારનો આનંદ પરમાત્માની વાણીને સાંભળતા સમજતા અહીં ત્રીજી દ્રષ્ટિમાં રહેલા જીવને એવા પ્રકારનો આનંદ આવે છે, તેને તત્વ શુશ્રૂષા તરીકે કહ્યું. બીજી બાજુ એ પણ સમજાવે છે કે જો જીવ સમ્યક દ્રષ્ટિ હોત તો આના કરતા પણ વિશેષ પ્રકારનું આનંદ તેને એમાંથી પ્રાપ્ત થાય. છતાં પણ હમણાં જીવ ત્રીજી દ્રષ્ટિની અંદર છે તો પણ એના દ્વારા સાંભળેલું કે સમજેલું જે તત્વ છે તે નકામું જતું નથી. તેમાંથી તે જેટલો એને વર્તમાને વિવેક છે તે વિવેકના અનુસારે વિશેષ પ્રકારે મર્મ ગ્રહણ કરી શકે છે અને તે મર્મ ગ્રહણ કરી શકે છે એના કારણે એ પોતે પોતાના દ્વારા કરેલા અનુષ્ઠાનો આદિમાં સ્થિર રહીને આનંદનો અનુભવ વિશેષ કરી શકે છે. માટે જ આગળ જતા યોગના અંગની અપેક્ષાએ વાત કરે છે. યોગનો અંગ કયો પ્રાપ્ત થાય તો કહે છે સુખાસન. હવે સુખાસન એટલે આપણે સાંભળ્યું હશે સુખાસન સુખાસન ઘણી વખત, પણ એ સુખાસન જે સાંભળ્યું ને આપણે એ સુખાસન સામાન્યથી સ્થિરતાપૂર્વક 3 કલાક એક જ આસનમાં જીવ બેસી શકે તેવા પ્રકારનું સુખાસન જે છે તે દ્રવ્ય સુખાસન છે. એવા પ્રકારના સુખાસનની અહીં વાત કરતા નથી. યોગા જે શારીરિક એક્સરસાઇઝ કસરત વગેરે છે તેમાં પણ આ સુખાસન નામ આવે. તેવા પ્રકારનું સ્થિરતા 3 કલાકની સ્થિરતાપૂર્વકનું દ્રવ્ય સુખાસન જે છે એની અહીંયા વાત કરતા નથી. અહીંયા કહે છે ચિત્તની શાંતતા પૂર્વક, આકુળતા વ્યાકુળતા પૂર્વક આનંદને મેળવતો ધર્મ અનુષ્ઠાન, આનંદને પ્રાપ્ત કરાવતો એવો ધર્મ અનુષ્ઠાન જે છે તેમાં વિશેષ પ્રકારની સ્થિરતા જે જીવને આ ત્રીજી દ્રષ્ટિમાં પ્રાપ્ત થાય છે તે અહીં સુખાસન તરીકે વર્ણવવા માટે શાસ્ત્રકાર ભગવંતો કહે છે. શું કહ્યું? હવે આ ત્રીજી દ્રષ્ટિની અંદર જીવ દ્વારા જે અનુષ્ઠાનો જીવનમાં થાય છે તે અનુષ્ઠાનોમાં તેને સ્થિરતા પણ છે. સ્થિરતા પાછી પ્રસન્ન ચિત્તવાળી છે અને તે પ્રસન્ન ચિત્ત પૂર્વકની સ્થિરતાના કારણે વિશેષ પ્રકારનો આનંદ મેળવી શકે છે કે જેવો આનંદ હજી પહેલી બીજી આદિ દ્રષ્ટિમાં તે મેળવી શકતો નથી. એવા પ્રકારનું આનંદ મોક્ષના સુખની અનુભૂતિ આંશિક રીતે પણ આ ત્રીજી દ્રષ્ટિની અંદર તે અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. તેને અહીં સુખાસન, શાંત ચિત્ત પૂર્વકની અનુષ્ઠાનમાં રહેલી સ્થિરતાને અહીં સુખાસન તરીકે વર્ણવવામાં આવ્યું છે. તો આ રીતે ત્રીજી દ્રષ્ટિની અંદર આ 5 બરાબર મુદ્દાઓ આપણને સમજવાના છે. અને ત્રીજી દ્રષ્ટિની અંદર ઉપાદેય બુદ્ધિ સંસાર તરફની તૂટી છે, વિવેક વિશેષ વધ્યો છે, તેના કારણે ધર્મ અનુષ્ઠાનોમાં સ્થિરતા પણ આવી છે. આ બધી વાતો આપણને પોતાના જીવનમાં છે કે નહીં તે ચકાસવાની. આપણા જીવનમાં આવા પ્રકારના અનુષ્ઠાનો જે આપણે કરતા હોઈએ તે અનુષ્ઠાનોમાં આવા પ્રકારની સ્થિરતા આદિ, અને જો ઓનેસ્ટલી આપણને લાગે કે આવા પ્રકારની સ્થિરતા આદિ તો છે જ નહીં, વળી કંટાળો પણ ક્યારેક ક્યારેક આવી જાય છે, વળી જો રુચિ પણ તૂટી જતી હોય તો પછી એ અપેક્ષાએ આપણને
આપણા જીવનની દશા જે છે, લેવલ જે છે તે બરાબર સમજવાનું આવે. અને એ અપેક્ષાએ હવે જો જે લેવલ આપણને આગળ જતા પામવાનું છે તે લેવલને પામવા માટે આપણને પુરુષાર્થ કરવાનો છે. તે દોષ જે આપણને આગળ વધવા નથી દેતો તે દોષને તોડવા માટેનો પુરુષાર્થ કરવાનો છે. જો એ દોષને તોડવાનો પુરુષાર્થ ન કરી અને આગળના બીજા બધા દોષોને તોડવાનો પુરુષાર્થ કરશું તો એ બીજા દોષો તો નહીં જ છૂટે, આ દોષ પણ એમને એમ અકબંધ રહી જશે. માટે ખરેખર પરમાત્મા અહીં ઘણી પ્રામાણિકતા, તટસ્થતા આદિ આપણામાં માંગે છે, જેનાથી આપણે બરાબર અવલોકન કરીને આપણી ભૂમિકા પ્રમાણે પુરુષાર્થ જીવનમાં અવશ્ય કરવાનું આવે છે. એક હજી વસ્તુ મને અહીં સ્પષ્ટ કરવી છે. પહેલી દ્રષ્ટિમાં જીવ જ્યારે આવે છે ત્યારે જીવને માર્ગાભિમુખ થયો એમ કહેવાય છે. માર્ગાભિમુખ થયો એમ કહેવાય છે. માર્ગાભિમુખ થયો એટલે શું? તો કે પ્રથમ વખત જ તેને માર્ગની ચિંતા થઈ, જે પોતાના આત્માની ચિંતા થઈ છે, તો એવી મિત્રા દ્રષ્ટિને પામેલો જીવ માર્ગની સન્મુખ થયો છે. હજી સુધી તેની દ્રષ્ટિ માર્ગની વિપરીત જ. પહેલી વખત દ્રષ્ટિ માર્ગની સન્મુખ બની, માર્ગની સામે બની, માટે માર્ગાભિમુખ તરીકે ઓળખાય છે. એનાથી આગળ જતા કહે છે બીજી દ્રષ્ટિ જ્યારે પ્રાપ્ત કરે ત્યારે તે માર્ગાનુસારી કહેવાય છે. હવે અહીં ખાસ સમજવું, માર્ગાનુસારીના 35 ગુણો જે છે એ જુદા, એને અહીં કમ્પેર કરવાના નથી. માર્ગાનુસારીના જે 35 ગુણો આથી બતાવ્યા છે, 35 વિષયો જે બતાવ્યા છે તે તો અપુનર્બંધક આદિ અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે જ તેના અંદરમાં આવી જાય. અહીંયા માર્ગાનુસારી એટલે કે અહીંયા ત્યાં હાલતો ચાલતો માર્ગમાં વળાંક, વિકૃતા જે છે, વક્રતા જે છે માર્ગમાં, તે વક્રતા વાળા માર્ગ ઉપર ચાલતા ધીરે ધીરે હવે તેની સ્થિરતા ધીરે ધીરે સબળી બનતી જાય છે. માટે માર્ગાનુસારી તરીકે તેને અહીં બીજી દ્રષ્ટિમાં ઓળખાવું છે. અને થર્ડ નંબરની દ્રષ્ટિમાં હવે તે માર્ગ પતિત કહેવાય છે. એટલે કે વક્રતા જે છે તે ગઈ છે અને સ્થિરતા પાછી આવી છે. તો સ્થિરતા આવી જવાના કારણે સંસાર પ્રત્યેની ઉપાદેય બુદ્ધિ જે હતી તે નષ્ટ થઈ જવાના કારણે જે સ્થિરતા પ્રાપ્ત થઈ છે, જે સ્થિરતાની અપેક્ષાએ તે માર્ગમાં ચઢેલો એમ તેને સંબોધિત કરવામાં આવે છે. માર્ગમાં ચઢેલો. તો માર્ગાભિમુખ, માર્ગાનુસારી અને માર્ગપતિ એવી રીતે 3 દ્રષ્ટિઓની ક્રમશઃ આ અવસ્થાઓ બતાવી છે. ચલો હવે આપણે પ્રશ્નોત્તરી તરફ આગળ વધીએ. જેમને પ્રશ્ન પૂછવા હોય તેઓ પૂછી શકે છે. એક પ્રશ્ન આવ્યો છે, જીવમાં દ્રષ્ટિની આવશ્યકતા તેમના થિંકિંગ પ્રોસેસ દ્વારા પલે પલે દ્રષ્ટિઓમાં ઉતર ચઢાવ કરતો રહે છે. જો અહીંયા વિચારણા એ મહત્વની નથી, માન્યતા એ મહત્વની છે. એક વખત માન્યતા બરાબર દ્રઢ થયેલી હશે અને એ માન્યતાથી પડ્યો નહીં હોય તો અમુક પ્રકારની દ્રષ્ટિની અપેક્ષાએ ત્યાં સ્થિરતા હશે. પણ માન્યતામાં જો ફેરફાર થશે અને ફરી કુમાન્યતા પ્રવેશ કરશે તો અવશ્ય ઉતાર ચઢાવ પણ થઈ શકે છે. એમાં ખાસ કરીને એટલું સમજવાનું છે કે પહેલી 2 દ્રષ્ટિથી ઉતરવાનું થોડુંક ઈઝી છે, પણ ત્રીજી દ્રષ્ટિથી પહેલી 2 દ્રષ્ટિની અપેક્ષાએ ઉતરવાનું થોડુંક અઘરું બને છે. એક બીજો પ્રશ્ન એવો છે, આ યોગ દ્રષ્ટિ સમુચ્ચય ગ્રંથના આધારે કહેવાયું છે? હાજી ચોક્કસ. આમાં ઘણા બધા એવા ગ્રંથો છે કે જે આ વિષયને સંગ્રહિત કરે છે. યોગ શાસ્ત્ર કયો, યોગ દીપિકા કયો, યોગ દ્રષ્ટિ સમુચ્ચય કયો, પછી યોગ શાસ્ત્ર કયો, એવી રીતે જુદા જુદા ઘણા બધા ગ્રંથો આવે છે. 100% સમ્યક દ્રષ્ટિ કઈ દ્રષ્ટિમાં હોય? 100% સમ્યક દ્રષ્ટિ 5મી દ્રષ્ટિમાં હોય. 4 દ્રષ્ટિ સુધી તો મિથ્યાત્વ ગુણસ્થાનક જ છે. હજી સુધી જેટલી આપણે વાત કરી તે બધી મિથ્યાત્વ ગુણ, હજી તો પહેલા ગુણસ્થાનક ઉપર જે જીવ લટકેલો છે. હા, પણ વિશેષ એટલું મિથ્યાત્વ મંદ થતો જાય. ભાવિક ભાઈ વોરા બોલો. પ્રણામ નીરવભાઈ.
તો મિથ્યાત્વી ને સકામ નિર્જર અને પુણ્યાનુબંધે પુણ્ય બંને ન થતા? ના, આ તો ગુણસ્થાનક પહેલા મિથ્યાત્વ ગુણસ્થાનક ની તો આપણે વાત કરી, અને પ્રથમ દ્રષ્ટિ આવે એટલે પુણ્યાનુબંધી પુણ્ય અને સકામ નિર્જરાની શક્યતા ચાલુ જ છે. ના, ગાઢ મિથ્યાત્વી જે ગુણસ્થાનક ની બહાર છે. ના, તેમને તો અવશ્ય પાપાનુબંધી પુણ્ય અથવા પાપાનુબંધી પાપ અને અકામ નિર્જરા જ છે, ચોક્કસ. પછી તેના જીવનમાં કેટલું પણ ધર્મ હોય. સુખાસન એટલે તમે સ્થિરતા કીધું, તો કેવી રીતે સ્થિરતા? મતલબ ચિત્તની પ્રસન્નતા પૂર્વકની, ચિત્તની તે અનુષ્ઠાનની અંદર આનંદ મેળવી શકે તેવા પ્રકારની સ્થિરતા. એટલે એમનું ચિત્ત હંમેશા ચિત્ત પ્રસન્ન હોય અને ચિત્ત બરાબર ધર્મ અનુષ્ઠાનની અંદર કેન્દ્રિત હોય. દાખલા તરીકે કોઈ જીવ ત્રીજી દ્રષ્ટિમાં હોય ને ચૈત્ય વંદન આદિ કરતો હોય તો ત્યારે એનું જે ચિત્ત છે તે અહીંયા ત્યાં ડાકોડિયા ન મારતું, એનું ચિત્ત બરાબર તે સૂત્ર, તે અર્થ અને અર્થના અંદરમાં રહેલા મર્મની સાથે જ ચાલતું હોય, પેરેલલ. બરાબર છે જી. મનીષાબેન શાહ બોલો. પ્રણામ ગુરુજી. ગુરુજી, સારા દ્રષ્ટિ હોય તો એમાં નિયમ એટલે નિયમ પાળે છે ને, મહાવ્રત સ્વીકારે, અનુવ્રત કે મહાવ્રત. તો બની શકે. હા, નહીં તો એ બધા નિયમ પાળે કે કોઈ એકાદ નિયમ જ પાળે? એટલે એવો કોઈ નિયમ નથી કે 1 કે 2 કે 4 યા 1 પણ હોઈ શકે, 5 પણ હોઈ શકે. આ તો મૂળ ગુણો થયા, મૂળ વ્રતો થયા. એનાથી સાથે અણુવ્રતો, ઉત્તર ગુણો જે છે, ઉત્તર વ્રતો જે છે તે ઉત્તર વ્રતોની અંદર પણ અમુક પ્રકારના વ્રતોનું પાલન આદિ હોય તેવું બની શકે. એટલે તેમાં કોઈ એકાંત નથી કે આટલા જ. ઓકે જી. એક પ્રશ્ન એવો આવ્યો છે કે આજના કાળમાં જીવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ મેક્સિમમ કયા ગુણસ્થાનક સુધી જઈ શકે? 6થા ગુણસ્થાનક સુધીની સ્થિરતા આજના કાળમાં મેક્સિમમ પ્રાપ્ત થઈ શકે છે એવી શક્યતા છે. ચલો, બીજો એક પ્રશ્ન છે, એક દ્રષ્ટિથી બીજા દ્રષ્ટિમાં ઝોલા ખાઈ શકે, કેટલો સમય ટકે? અચ્છા, જો આમાં છે ને દ્રષ્ટિની અપેક્ષાએ આપણે વાત કરીએ ને તો દ્રષ્ટિની અપેક્ષાએ સ્પેસિફિક કોઈ સમય નથી. આ દ્રષ્ટિની અંદર જે ઉતાર ચઢાવ રૂપ ઝોલા છે તે માન્યતાની શુદ્ધતાની અપેક્ષાએ જ આધાર રાખે. તો સ્પેસિફિક કોઈ એવો સમય નથી કે આટલા સમય સુધી તે આ દ્રષ્ટિમાં રહે જ. એટલું વિશેષ સમજવાનું કે અમુક પ્રકારની દ્રષ્ટિઓમાં રહેવાની શક્યતા બળ સ્વરૂપે વધારે છે, ત્યારે અમુક દ્રષ્ટિઓની અંદર થી પડી જવાની શક્યતા થોડીક વધારે હોય છે. એક પ્રશ્ન એવો આવ્યો છે, 99 એટલે સંસારના ભૌતિક સુખો માટે આપણા દ્વારા કરેલી આરાધનાના ફળ સ્વરૂપે તે આરાધનાને વેચી નાખીને ભૌતિક ભોગ સુખોની માંગણી કરવી, તેને કહેવાય 99. સુકુમાલિકા કે સુકુમાલિતા? સુકુમાલિકા, લીકા લીતા ની લીકા. માયાબેન બોરીચા બોલો. જોરથી બોલજો, હજી જોરથી. બહુ જ ધીમું સંભળાય. હા, બોલો. વાસુદેવ જે નિયમ કરે આગલા ભાવમાં, એ પછીના ભાવમાં નિયમમાં નરકમાં જ જાય ને? હું કહો છો? વાસુદેવ છે ને જે આગલા ભાવમાં નિયમ કરે તો એ જ્યારે વાસુદેવના ભાવમાં નરકમાં જ જાય ને? વાસુદેવના ભાવમાં, વાસુદેવ ભાવ તરીકે જન્મે તો અવશ્ય નરકમાં જ જાય. હા, તો અહીંયા દ્રૌપદીએ આગલા ભાવમાં જે નિયમ કર્યું તો એ દ્રૌપદીના ભાવમાં પછીના ભાવમાં નરકમાં ગયા છે કે નરકમાં? જો 99 કરે તે નરકમાં જાય એવો કોઈ નિયમ નથી. અચ્છા. હા, તો નિયાણા એટલા માટે જ આપણે જુદા જુદા પ્રકારના નિયાણાના એક્ઝામ્પલ લીધા કે અમુક નિયાણા એવા છે કે જે 99 લેવા છતાં પણ જીવ સમ્યક દર્શનની સ્થિર છે અને તેના કારણે તેને દેવલોકનું ભાવ પણ મળે.
બીજી બાજુ આપણે એવું પણ ઉદાહરણ લીધું કે અમુક પ્રકારનો નિયાણો એવો કર્યો કે જેની અંદર જેનામાં દ્રષ્ટિથી પડ્યા પણ અમુક દ્રષ્ટિઓની અંદર સ્થિર રહ્યા, અને બીજો એવો ઉદાહરણ લીધો કે જેનામાં દ્રષ્ટિથી પડી પણ ગયા. તો જે રીતની અવસ્થા હોય એ પ્રમાણે પછી એ કર્મ એ પ્રમાણે બંધાતું હોય ને તેવા પ્રકારનો ભાવ પ્રાપ્ત થાય. અચ્છા, તો તમે હમણાં કીધું ને 100% સંસ્કૃતિ 5મી દ્રષ્ટિમાં હોય તો એ પણ પડે? 5મી દ્રષ્ટિમાં હોય તો શું? 100% સંસ્કૃત કીધું ને તમે હમણાં, જી 5મી દ્રષ્ટિ. આ 5મી દ્રષ્ટિથી પણ જીવ પડી શકે ને? જી, શક્યતા છે. જ્યાં સુધી શાહિક સમ્યક્ત્વ સ્થિર નથી થયો અને સહયોગ શમિક આદિ સમ્યક્ત્વ હોય ત્યાં સુધી પડવાની શક્યતા તો છે. થેન્ક યુ. પ્રણામ જયજીને. તો તમારી ખૂબ ખૂબ અનુમોદના. એટલું બધું સરસ, આંખોમાં અશ્રુ આવી જાય એટલા હદ સુધી પણ બહુ જ સરસ. અને બીજો એક પ્રશ્ન હતો મને, હોપફુલી અત્યારે યાદ આવી જાય પાછો, પણ હું પાછો એટલે કોશિશ કરીશ. શું હતો પ્રશ્ન? પણ અત્યારે મારા માઇન્ડ બ્લેન્ક થઈ ગયું. સોરી, હું પાછો તમને જે અનુષ્ઠાનમાં રુચિ હોય તેમાં સ્થિરતા હોય અને બીજામાં ના હોય તો કઈ દ્રષ્ટિ સમજવી? જો સ્થિરતા અમુક પ્રકારના એવું બની શકે કે અમુક પ્રકારના અનુકૂળ પડતા એવા સ્પેસિફિક અનુષ્ઠાનો જીવ કરતો હોય, પણ રુચિ તો બધા જ અનુષ્ઠાનોમાં સરખી હોવી. રુચિ સ્વરૂપે જો અનુષ્ઠાનમાં ત્યાં ત્રુટિ આવે તો પછી આપણે પ્રથમ દ્રષ્ટિથી પણ નીચે પડે. હા, અમુક પ્રકારના સ્પેસિફિક અનુષ્ઠાનોમાં વિશેષ પ્રકારની અનુકૂળતા પડતી હોય, તેના કારણે તે વધારે પડતા એવા અનુષ્ઠાનો કરતો હોય, તેવા માત્રથી કઈ દ્રષ્ટિમાં આગળ પાછળ થઈ જાય તેવું નથી. એટલે તે તો દોષની અપેક્ષા જ આપણને સમજવાનું રહેશે કે ક્ષેપ દોષ નથી તો ત્રીજી દ્રષ્ટિ, ઉદ્વેગ દોષ નથી તો બીજી દ્રષ્ટિ, અને ખેદ દોષ નથી તો પહેલી. ઉપરના જે દોષો છે, એટલે પહેલી દ્રષ્ટિમાં ખેદ દોષ નથી પણ ઉદ્વેગ ક્ષેપ આદિ બધા છે. બીજી દ્રષ્ટિમાં ખેદ નથી સાથે ઉદ્વેગ પણ નથી પણ ક્ષેપ આદિ તો બધા છે. જ્યારે ત્રીજી દ્રષ્ટિની અંદર ખેદ પણ નથી, ઉદ્વેગ પણ નથી, ક્ષેપ પણ નથી, પણ બીજા આગળના દોષો છે. તે રીતે આપણને અહીં સમજવાનું. થોડા સાઈડ થશો તો બોર્ડની સ્ક્રીનશોટ, હાજી ચોક્કસ સ્ક્રીનશોટ લઈ લેવી હોય જેમને તે લઈ શકો છો. ચલો, એક બેનનો પ્રશ્ન એવો આવ્યો છે, દ્રષ્ટિ, બોધ, દોષ, ગુણ, અંગ, આ 5 પ્રકારના જે આ મિથ્યાત્વ નથી, આ જુદા જુદા વિષયોના અપેક્ષાએ દ્રષ્ટિમાં શું શું પ્રાપ્ત થાય છે, શું શું જાય છે, તે અપેક્ષા અહીં બતાવ્યું છે. જ્યારે જીવ અમુક પ્રકારની દ્રષ્ટિ પામે તો તેમાં તેનો બોધ કેટલા માત્રાનો હોય, એના જીવનમાંથી કયો દોષ નાશ પામે, એના જીવનમાં કયો ગુણ આવે, અને એના કારણે એની સ્થિરતા આદિની અપેક્ષાએ કેવા અંગને પ્રાપ્ત કરે, તે બધું સમજાવે. તો આ મિથ્યાત્વ વગેરેના કોઈ ભેદ નથી. રમીલાબેન બોલો. અચ્છા, એક પ્રશ્ન એવો આવ્યો છે, આપણને સારી નોકરી આદિ મળી જાય કે જેના કારણે ધર્મમાં પાછળથી સ્થિરતા વધે તેવા પ્રકારના આશય પૂર્વક પણ પરમાત્માથી માંગણી કરાય ખરી? તો એક વસ્તુ અહીંયા ચોક્કસ સમજવી કે ધર્મની આરાધના આપણા જીવનમાં વિશેષ થઈ શકે તેવા પ્રકારની અવસ્થા સર્જાય તેના માટે અમુક પ્રકારની ભૌતિક સામગ્રીઓની અનુકૂળતા મળે તેવા પ્રકારની યાચના જો આપણે પરમાત્મા પાસે કરતા હોઈએ છીએ તો તે અવશ્ય કરાય, ન કરાય, પણ એટલું સમજવું કે એવા પ્રકારની યાચના કર્યા પછી જો આપણને કદાચ સહાય થાય અને મળી પણ જાય, પછીથી આપણું જીવન ખરેખર તે ધર્મ તરફ વળવો જોઈએ. જો ન વળ્યો,
પછીથી આપણી પતનની અવસ્થા અવશ્ય સર્જાય અને તેવા પ્રકારના પછી કર્મ બંધન આદિ પણ થાય અને એમાં પછી ભોગવવાનું આવે પણ છે. બરાબર છે. ચલો રમીલાબેન બોલો. તમારે મ્યુટ જ હતું, અનમ્યુટ જ હતું, ફરી તમને અનમ્યુટ કર્યું છે. બોલો. અવાજ આવ્યો મારો? હાજી બોલો. હા, પહેલા સેટ થતું હતું ત્યારે તત્વોની આવી સમજ નથી અને હવે થોડી સમજ આવી છે તો તપ નથી થતું. તો તત્વને જાણીને સમજીને આત્માનું ઉચ્ચારણ કરી શકીએ તપ ન થતું તો પણ? જુઓ, અમુક પ્રકારનું શારીરિક અવસ્થાના કારણે વિશેષ અંશન આદિ તપો ન થતા હોય તો એમાં બાંધછોડ હજી કરીએ તો વાંધો નથી, પણ તપ 12 પ્રકારના જુદા જુદા બતાવ્યા. તો અમુક પ્રકારનો કોઈ તપ શારીરિક નબળાઈના કારણે ન થતો હોય તો ત્યાં આપણને જે થતું હોય તેમાં પછી આપણને વ્યવસ્થિત પુરુષાર્થ કરવો, જેમ કે સ્વાધ્યાય છે અથવા તો વિનય વૈયાવચ વગેરે છે, પ્રાયશ્ચિત વગેરે છે, તેવા બધા જે તપો છે તેવા પ્રકારના તપોમાં પછી પુરુષાર્થ વ્યવસ્થિત થઈ શકતો હોય તેવી શક્યતા હોય તો ત્યાં પુરુષાર્થ કરવો. તો એવા પુરુષાર્થ એ બધા તપ થઈ શકે પણ તો એનાથી આપણું ઉત્થાન થઈ શકે ખરું? જી જી ચોક્કસ. અને બીજો એ પ્રશ્ન છે કે જે કોઈ જૂઠું બિલકુલ ના બોલતો હોય સ્વભાવથી, એને તત્વનું કોઈ જ્ઞાન ન હોય તો એ જૂઠો ન બોલવાના સ્વભાવને આપણે શું સમજવું? એક પ્રકારનું ગુણ અવશ્ય છે, પણ તત્વ આદિ ન પામેલો હોય, મોક્ષ માર્ગમાં ન આવેલો હોય તો તેવા પ્રકારનું ગુણ એને અમુક પ્રકારનું તુચ્છ પુણ્ય બંધાવડાવે, પણ એનો આધ્યાત્મિક જગતમાં વિકાસ થાય તેવો કોઈ ચાન્સ નથી. અને છેલ્લો પ્રશ્ન એ છે કે આપે કહ્યું મહાવીર સ્વામી પરમાત્માનો તો પ્રથમ દ્રષ્ટિથી પડી છતાં પણ સમ્યક્ત્વ ટકી હોય? ના, અહીંયા તો સમ્યક્ત્વ પામ્યા પછી સમ્યક્ત્વથી પડી ગયા છે માટે જ જો જે પહેલાની 4 દ્રષ્ટિઓ છે ને તેમાં તો સમ્યક્ત્વ છે જ નહીં, એટલે કે 100% સમ્યક્ત્વ હાજર જ નથી, આંશિક સમ્યક્ત્વ છે. તો પહેલી દ્રષ્ટિથી પણ પડ્યા છે એનો અર્થ છે કે મિથ્યાત્વમાં વળી સબળાઈ ગયા છે અને પહેલી આદિ દ્રષ્ટિમાં પણ કહેવાય તો મિથ્યા છે, છતાં પણ એક વખત જીવને સમ્યક્ત્વ સ્પર્શી ગયો છે ને એનો અર્થ શું થયો કે હવે તે જીવ આ જગતમાં અર્ધબુદ્ધલ પરાવર્તનનો જ મહેમાન છે, એટલે વહેલે મોડે ફરી પછી એના અંતરમાં જે સંસ્કારો છે તે અવશ્ય જાગૃત થશે. જી આભાર. અમીબેન શાહ બોલો. અહીંયાથી અનમ્યુટ કર્યું છે, ત્યાંથી અનમ્યુટ કરજો. મનીષાબેન શાહ બોલો. સાહેબજી, આ પૂછવું હતું, આ આપણે કીધું કે માર્ગાનુસારી ગુણ આવી જાય તો આપણે જય વિરાયમાં આપણે કહીએ છીએ ને ભવ નિવ્યો મગ્ગાનુસારી, તે પ્રકારનું મગ્ગાનુસારી જ અહીં લેવાનું. ઈ લેવાનું છે. જી જી. તો એટલે અપુનર્બંધક આવ્યો તો ભવ નિર્વેદ આવી ગયું એમ છે? હાજી. એટલે તો જય વિરાય સૂત્રની અંદર જે ક્રમ બતાવ્યો છે ને તે આ જ ક્રમને દર્શાવે છે. આ જ ક્રમ છે. તો એટલે ભવ નિર્વેદ, ભવ નિવ્યો એટલે પહેલી દ્રષ્ટિ થઈ. હાજી. અને માર્ગાનુસારી એટલે બીજી દ્રષ્ટિ આવી ગઈ એમ. થર્ડ. હા, બીજી. યસ, રાઈટ. હા. અને સાહેબજી આપનો ખૂબ ખૂબ આભાર છે, કેમ કે આપણે આ એટલું ડિફિકલ્ટ ટોપિક છે, એટલે અમે વ્યાખ્યાનમાં પણ સાંભળેલું છે, પણ આપે જે રીતે સમજાવો છો ને એટલી સરળ છે ને એટલું સિસ્ટમેટિક, પોઈન્ટ ટુ પોઈન્ટ એવી રીતે ને એકદમ જ એટલે ઉતરી ગયું એમ. ખૂબ ખૂબ આભાર સાહેબ. આ બધી દેવગુરુની કૃપા છે. ખાલી સ્પીકર અહીંયા સામે ઉભો છે, બસ. એટલે પરમાત્માની પરમ કૃપા છે ને ગુરુઓની કૃપા છે કે જે થોડુંક ઘણું કહી શકીએ છીએ, બસ એવું જ છે. ચલો, હવે આપણો સમય થવા આવ્યો છે. છેલ્લો પ્રશ્ન આપણે લઈ લઈએ. પરેશભાઈ હરિયા બોલો. ગુરુજી, હમણાં સુધી આપણા ક્લાસ ચાલ્યા અને હજી આવી રીતે ચાલતા રહેશે ને? કારણ કે અમુક ક્લાસોમાં કાલથી ફેરફાર છે, તો આ ક્લાસ ચાલુ રહેશે ને? હજી સુધી તો ચાલુ છે, એવું કોઈ સૂચના મળી નથી. બસ વાંધો. જી. પ્રીતિબેન બોલો. પ્રણામ ગુરુજી.
આપણે સમજો 5મી 6ઠી દ્રષ્ટિમાં આયુષ્ય પૂરું થયું તો પછી બીજા ભાવમાં આજના કાળમાં છે. આજના કાળમાં નથી એટલે પણ સમજો ત્રીજી કે એમાં ત્રીજી સુધી તો તમે કીધું મિથ્યાત્વમાં છે, સંકેત મળતું જ નથી ને ત્રીજી દ્રષ્ટિ સુધી તો? ચોથી અચ્છા. દ્રષ્ટિ સુધી. ચોથી સુધી. અચ્છા, પણ સમજો 5મી 6ઠી કે કોઈ દ્રષ્ટિમાં આયુષ્ય પૂરું થયું અને પછી બીજા ભાવમાં ઈ જ દ્રષ્ટિ કન્ટિન્યુ રહે કે પહેલી દ્રષ્ટિથી જ ચાલુ કરવું પડે? એ 5મી દ્રષ્ટિમાં મૃત્યુ પામ્યો હોય તો અવશ્ય 5મી દ્રષ્ટિ મળે. અચ્છા, ભલે સંકિત વમન થઈ ગયું હોય તો પણ? નહીં, 5મી દ્રષ્ટિમાં હોય ત્યારે સંકિત વમન થાય જ નહીં. સંકિત વમન થાય તો 5મી દ્રષ્ટિથી પડે. અચ્છા. એટલે આ બધી આપણે કમ્પેરિઝન કરતા જશું ને ત્યારે આપણને વિશેષ ખ્યાલ આવશે. થેન્ક યુ. ચલો, ઘણા બધા હજી પ્રશ્નો છે, ચેટમાં પણ ઘણા બધા પ્રશ્નો છે અને પાછા હેન્ડ પણ ઘણા બધા રેઝડ છે, છતાં પણ હવે આપણો સમય પૂરો થયો છે એટલે આપણે આજે આટલું રાખીએ છીએ. આજ માટે જીનાજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ જીન શાસન દેવકી જય. પ્રણામ બધા. આભાર નીરવભાઈ. આભાર.